જીવનના સમાધાનો. પણ આમાં થાય એવું કે બધા જ વ્યક્તિઓનો દૃષ્ટિકોણ સરખો ન હોય, એનું બેકગ્રાઉન્ડ સરખું ન હોય, તો એ પ્રશ્નના સમાધાન ગોતવામાં એને ઘણો બધો સમય લાગી જાય, ઘણા બધા અનુભવોની અપેક્ષાઓ રહી જાય. ત્યારે કોમ્યુનિકેશનમાં કેવું થાય કે હવે અમે જીવનની પાછળ પડી ગયા છે આદુ ખાઈને. તમારા જીવનમાં તમારા જે લક્ષ્ય હોય, તમારું જે પ્રેરણાઓ હોય, એને કરતાં અમારું લક્ષ્ય, અમારી પ્રેરણા બદલાઈ જાય. અમારું ફોકસિંગ છે ને એ જીવનના પ્રવાહો પર છે, અને તમારું જે છે ને એ જીવનના અનુભવો પર છે. તમે જીવન જીવો અને જે અનુભવ થાય, વળી પાછું તમે જીવન જીવો અનુભવ થાય, એટલે તમારું ધ્યાન અનુભવ પર છે અને અમારું ધ્યાન એ જીવન ઉપર છે. અને પછી અમને કોમન એવું લાગે કે બધા વ્યક્તિઓને તકલીફ ક્યાં થાય છે. તો જે તકલીફ થાય છે ને એનું સમાધાન પહેલાં કહી દઉં. તકલીફ જે પેઇન છે, આપણું જીવનનો દુઃખ છે. હવે દુઃખ કી ફિઝિકલી હોય, મેન્ટલી હોય, ઇમોશનલ લેવલ ઉપર હોય, કે તમારા કોઈ બેકગ્રાઉન્ડમાંથી આવતા કોઈ સંસ્કારોમાંથી પેઇન હોય. દુઃખ કોઈ પણ પ્રકારનું હોઈ શકે. પછી નેચરનું પણ હોય, આપણો સ્વભાવ જ એવો હોય. નેચરનો મતલબ એવો છે કે ઘણી વખત કેવું હોય કે સામાન્ય પરિસ્થિતિ હોય ને, એ પરિસ્થિતિ સામાન્ય જોવા માટે આપણું મન તૈયાર, આપણું મન જ કોમ્પ્લિકેટેડ હોય. મન કોમ્પ્લિકેટેડ હોય ને તો એને સામાન્ય નીચે ખાલી લિફ્ટમાં જઈ ન શકે અને દાદરા ચડવા પડે ને તો પણ અડધી કલાક લાગે ને સ્વીકારતા કે આ તે રીત છે કે નહીં. કેટલી વાર, 1000 વાર કીધું છે કે ભાઈ તમે આમાં બેટરી બેસાડો, આમ કરો, તેમ કરો, કરતા નથી. અડધી કલાકે એક નાની ઘટનાના પ્રભાવમાંથી થોડા ઘણા બહાર આવે. હવે મને કહ્યું કે આ એક પેઇન છે, પણ એ પેઇન પરિસ્થિતિમાંથી આવે છે. ક્યાંથી આવે છે આ પેઇન? પછી કોઈ વ્યક્તિ મારી સાથે ખરાબ વર્તન કરે, કોઈ વ્યક્તિ મારું અપમાન કરે, પછી પપ્પા અને દીકરો હોય તો એના વચ્ચે ચળબળ થઈ જાય અને મન હેવી થઈ જાય. પછી છોકરાને કંઈક કરવું હોય ને માતા પિતાને કંઈક કરવું હોય, છોકરાને અમદાવાદ રહેવું હોય ને માતા પિતાને અમરેલી છોડવું ન હોય, તો આવા બધા પ્રશ્નો થાય અને એમાંથી પણ પેઇન ઊભું થાય. એટલે અને ફિઝિકલ પેઇન તો છે, એની તો હવે દુનિયા જુદી જ આખી ફિઝિકલ પેઇનની. અને એ દુનિયા આખી એલોપેથી અને આયુર્વેદ એ બધા લોકો પોતાનું કામ કરે. પણ ચોક્કસ હું માનું કે ઘણા એવા બધા આપણા ફિઝિકલ પેઇન પણ એવા બધા છે કે જે સાયકોલોજીકલ પેઇનમાંથી આવેલા છે. આજે હું તમને સત્સંગ હું આવું જ કરાવવાનો છું, આખું કોઈ ટિપિકલ નથી કરવાનું, પણ કારણ કે મને ગમે કે આ વિષય એક સરસ મજાનો છે અને કદાચ હું ફર્સ્ટ ટાઈમ કરું છું ટોપિકનું ઓપનિંગ મારી લાઈફમાં ફર્સ્ટ ટાઈમ. એટલે મેં કીધું લોકો તમે જાઓ પણ ગયા નહીં બધા. હવે તને ખબર છે બેઠા તો શું થયું તમને આજે? આ બધા માટે નવું છે આ ટોપિક. પેઇનનો સામનો અને એનું મેનેજમેન્ટ કેવી રીતે કરવું. પેઇનના પ્રકારો તમે ગોતી કાઢજો, મેં તમને અમુક 4-5 ગણાવ્યા છે, બરાબર? તો દુઃખ જે થાય આપણને એનો સામનો કરવા માટેની એક મેથડ એ છે કે આપણે આપણા મન જે છે ને એનું હેન્ડલિંગ શીખી લઈએ, મનને હેન્ડલ કરતા શીખી લઈએ. કે આપણું જે પણ કંઈ છે ને એ બધું મનથી કનેક્ટેડ છે. એટલે હું કહેતો કે ભાઈ તમારા વિચારોથી જ તમારું જીવન બને. જેમ કે તમને કીધું કે નીચે લાઈફ બંધ હતી અને મારે ચાલવું પડ્યું, તો હવે એક પરિસ્થિતિ છે, પણ એ પરિસ્થિતિને કેવી રીતે જોવીને એ મન નક્કી કરશે, એ તમારા વિચારો નક્કી કરશે. તો હવે એ મન એવું છે કે જેટલું પણ તમારું પેઇનફુલ એરિયા છે ને એ બધી જગ્યાએ મન હોય છે. કે મન જ્યારે સૂઈ જાય ને ત્યારે નો પેઇન. મન છે તો બધા જ પ્રોબ્લેમ છે, સમસ્યાઓ છે, સંઘર્ષ છે, લડાઈ છે, ઝઘડા છે, ઈગો છે, બધું જ છે. પણ જ્યારે મન સૂઈ જાય રાતના ભાગે તો ત્યારે કાંઈ જ નથી હોતું. તો હવે મન ન હોય એવું આપણે કરી ન શકીએ. તો હવે આપણે મન સાથે હેન્ડલિંગ કરવાનું છે અને રહેવાનું જ છે. અને જ્યારે મન આવશે ત્યારે પ્રશ્ન લઈને આવશે તો આપણે મનને શાંત કરી નાખીએ તો પણ પ્રશ્ન શાંત નથી થઈ જતા. હવે જે પ્રશ્ન શાંત થાય છે ને એ કેવી થાય છે? તમારા પ્રશ્નોનું સૌથી મોટું રૂટ છે ને એ પરિસ્થિતિ નથી. તમારા અને આપણા પ્રશ્નોનું સૌથી મોટું રૂટ છે એ આપણા મનમાં આવતા વિચારો. એ જે વિચાર છે ને એ તમારો રિસ્પોન્સ નક્કી કરે છે. જેમ કે હું કોઈક જગ્યાએ જાઉં અને મને અપેક્ષા હોય કે મને આવું મળવું જોઈએ અને સપોઝ એવું ન મળે તો પછી મારે મન નક્કી કરવું પડે કે હવે મારે શું આને મારે કેવી રીતે લેવું. આને
ધારો કે તમે એકદમ સિમ્પલ વ્યવહાર કરો છો મારી સાથે, પણ હું મારા મનમાં એમ અપેક્ષા રાખીને બેઠો હોઉં કે ભાઈ મનીષભાઈ એના ઘરે જઈને મનીષભાઈ આમ કરવું જોઈએ અને મનીષભાઈ ન કરે તો શું કરું, એ મારા મન નક્કી કરી રાખ્યું છે કે મનીષભાઈ જો એના ઘરે જાઉં ને આવું વર્તન ન કરે તો આપણે મનીષભાઈ અમે મોઢું ચડાવવું, વાત સરખી ન કરવી. કારણ કે હવે મારે મેસેજ દેવો છે ને, કહી શકતો નથી કે મનીષભાઈ તમે શું ખોટું કર્યું છે મારી સાથે. આ તમે જો માઇન્ડ કેવી રીતે હેન્ડલિંગ કરે છે આપણી પરિસ્થિતિઓ સામે. એ મન જે છે એ જે રીતે હેન્ડલ કરે છે ને એમાં ઘણા બધા પ્રશ્નો મન સામનો કરે અને એ પોતાના પરિવારમાંથી માતા પિતામાંથી આ હેન્ડલિંગ શીખે છે. કોઈ મને ડિસ્ટર્બ કરે તો મારે સામે જવાબ દેવો જ જોઈએ, સહન ન કરી લેવું જોઈએ, મારે અવાજ સામે કરવો જ જોઈએ. તો હું સહન કર્યા કરું તો મને ડિસ્ટર્બ કર્યા કરશે. આ પ્રકારનું ટીચિંગ આપણને નાનપણથી આપવામાં આવ્યું છે. તો હવે એક નવો જ રસ્તો અને નવી જ મેથડ હું તમને આ શીખડાવું કે આપણા જીવનમાં જો આપણે આપણા આ પેઇન બોડીને મેનેજ કરવું હોય તો કેવી રીતે કરાય. જો આપણું મન છે ને એનું આખું જે તંત્ર છે ને એ આ 3 રીતે એનું મેનેજમેન્ટ થાય છે. આ મન છે એ એનું એક પાસ્ટ છે. આપણું જે પાસ્ટ છે ને ભૂતકાળ, એ બધું મનની અંદર છે, ભૂતકાળની સ્મૃતિઓ, બરાબર. અને મોટાભાગે તમને કઈ સ્મૃતિઓ સૌથી વધુ યાદ રહે છે, કોઈ પેનવાળી કે કોઈ આનંદવાળી, સુખવાળી? સતત આપણે સેન્સિટિવ છે. ભલે આપણે સુખના અનુભવો છે, બરાબર ને. તમે તુલસી શ્યામ ગયા આખો પરિવાર બેસીને તમે જે ગીત ગાયું હતું, ઘરે જવું ગમતું નથી મને, કેટલું સરસ દ્રશ્ય છે, વન્ડરફુલ. પણ હવે એ દ્રશ્ય ને એ વસ્તુઓ છે એ એટલી ઝડપથી ને વારંવાર આપણે એને રિપીટ નથી કરતા. પણ એ સમયે કોઈ મારું નાનું સરખું પણ કરેલું અપમાન છે એ મારું બેટું જાતું જ નથી. એટલે તમારું મન છે એ પસંદ કરે છે. શેને પસંદ કરે છે? નેગેટિવ. એટલે પાસ્ટ આખો જે છે ને એમાં જેટલા એક્સપિરિયન્સ છે ને બધા, એ બધા જ અનુભવોમાંથી જે અનુભવો મને વધારે દુઃખ આપ્યું છે, જેને મને પેઇન આપ્યું છે, જે વસ્તુ મને સ્ટ્રેસ આપ્યું છે, જેને મારી સાથે અણગમતું કર્યું છે, એ ઝડપથી એને છોડતું નથી. અને એ ચોઈસ છે માઇન્ડ પાસે. હવે આપણને ખબર નથી કે આવી ચોઈસ આપણી પાસે આવી કેવી રીતે કે જે નેગેટિવ છે એને આપણે પકડી રાખીએ અને પોઝિટિવને લાઇટલી લઈ લઈએ આપણે. હવે તમે જુઓ કે આ નેગેટિવને પકડવાની જે આપણી માનસિકતા છે ને એ ક્યારથી છે ખબર છે? જ્યારે માના ગર્ભમાંથી બહાર આવ્યા ને ત્યારથી છે નેગેટિવને પકડવાની. અને તમને ખબર નથી કે નેગેટિવને જેને પકડ્યું છે ને એ બધું પકડાયેલું છે. તમે જુઓ કે કોમ્પ્યુટરની અંદર તમારું આ મેલ બોક્સ હોય એ 98% ભરાઈ જાય તો શું થાય દોસ્ત? નવું કઈ આવે જ નહીં, ઊભું રહી જાય, હેંગ થઈ જાય, ભરાઈ ગયું છે. એમ આપણા બધાની અંદર આપણા જે દુઃખ અને આપણી જે પ્રશ્નો ને જેમાંથી આપણે નીકળ્યા છીએ ને એની સ્મૃતિ જે છે ને એ જતી જ નથી. બિકોઝ ઓફ એટીટ્યુડ ઓફ અર માઇન્ડ. આપણા મનના આ વ્યવહારને કારણે, એના આ પ્રકારના વર્તનને કારણે એ જે જેટલા પેઇન છે ને એ જાતા નથી. અને એ બધા ભૂતકાળમાં રહેલા છે, પાસ્ટમાં છે. એટલે મનનું હેન્ડલિંગ પાસ્ટ કરે છે આપણું. અને પછી માઇન્ડ છે ને એનું બીજું જે હેન્ડલિંગ કરે છે ને એ આપણું ફ્યુચર છે. શું થશે, કેમ કરશું, કેવી રીતે કરશું. આ માઇન્ડ છે ને એ આ 2 તત્વોનો સૌથી વધુ પ્રભાવ આપણા માઇન્ડ ઉપર છે, આપણા પાસ્ટનો અને આપણા ફ્યુચરનો. અને મનનો એટીટ્યુડ કેવો છે? કાંઈ પાસ્ટમાં છે ને કાંઈ ફ્યુચરમાં છે. મન માટે સૌથી લેસ ઇમ્પોર્ટન્ટ શું છે ખબર છે? સૌથી લેસ ઇમ્પોર્ટન્ટ. ધીસ ઇઝ એટીટ્યુડ. આપણી પસંદગી જ આપણા પાસ્ટ અને ફ્યુચરની છે. અને પ્રેઝન્ટની બાબતમાં એ બહુ એને કેમ એકદમ લાઇટલી લઈ લે છે. ઘણી વખત આ દુનિયાનું કેવું છે, જગતનું કેવું છે, આ જગતની સુંદરતા અને જગતની શ્રેષ્ઠતા ક્યાં છે ખબર છે? એ જગતના તત્વો અને વસ્તુ જ્યાં સુધી ન મળે ને ત્યાં સુધી સુંદરતા છે. અને જ્યારે મળી જાય છે ને પછી એનો બધો નશો ઉતરી જાય છે. જ્યારે સેટલમેન્ટ ન થયું તમારી લાઈફમાં કોઈ, તો કેટલું બધું પ્રેશર હોય કે સેટલ થવું છે, સેટલ થવું છે, આટલા રૂપિયા કમાવા છે, આટલું કરવું છે.
અને જ્યારે તમને થઈ જાય છે તો હવે મને કમ્પેર કરો કે તમે જેટલું સ્ટ્રેસ લીધું, જેટલું એના વિશે વિચાર્યું, જેટલું તમે લોકોએ સંઘર્ષ કર્યો અને પછી જે એન્જોય કરો છો એ વધારે છે કે સંઘર્ષને, સ્ટ્રેસને, ચિંતા કરી વધારે છે? એન્જોયની તો વાત જ ભૂલી જાઓ તમે. એન્જોયનો મારો મતલબ છે પ્રેઝન્ટ. હવે માઇન્ડનો આ એટીટ્યુડ છે એ પોતાના પાસ્ટના દુઃખોને અને ભવિષ્યની ચિંતાઓને એને પકડી રાખે છે. અને એ જે પકડે છે ને એનું સૌથી મોટું ઘણા બધા ડેમેજિંગ છે એના. સૌથી મોટું ડેમેજિંગ એ છે કે તમે કેટલો સંઘર્ષ કરીને પ્રેઝન્ટ મુમેન્ટને જે તમે પ્રાપ્ત કરી છે ને એને માણવા માટે તમે અવેલેબલ નથી. આ તમે જે કક્ષાએ બેઠા છો ને એ કક્ષાએ હજારો લાખો વ્યક્તિઓના સપના છે અમારે અહીંયા પહોંચવું, અને આપણે એમાં સેટલડ થયા છે ફર્સ્ટ ક્લાસ. એટલે આપણા માટે હવે છે જ નહીં. આપણે એમ લાગે કે જીવન ક્યાં છે? તો કે જ્યાં સંઘર્ષ છે ત્યાં દોડવાનું છે, ભાગવાનું છે, ભેગું કરવાનું છે, આ કરવું તે કરવું. હવે થઈ ગયું બધું, પછી શું? તો કે બીજે ક્યાંક ઊભું કરો. પછી જ્યાં થઈ ગયું પછી તો કે ત્રીજા ક્યાંક ઊભું કરો. તો ધીમે 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 તમારા મનમાં એપ્રોચ અને એટીટ્યુડ કેવો થઈ જાય કે આપણે ભાગવાનું છે, દોડવાનું છે, ભાગવાનું છે, દોડવાનું છે, ભાગવાનું છે, દોડવાનું છે. પણ ક્યારેક ક્યારેક શાંતિથી બેસવાનું આવે ને તો ઈ ના આવે. તો મુદ્દો આખો એ છે કે પેઇન જ્યારે પણ આપણા પાસ્ટના હોય કે કોઈ પણ ભવિષ્યની તમારી ચિંતા હોય, ફિયર હોય કે સ્ટ્રેસ હોય કે તમારું એન્ઝાઇટી વોટ એવર, એ બંનેને તમારે એક શબ્દથી છોડવું પડે. પાસ્ટને છોડવું જોઈએ લેટ ગોથી. પાસ્ટ કોને કહેવાય? થઈ ગયું છે, બરાબર. હવે જે પાસ્ટ થઈ ગયું છે તો એ ઘટના ઘટી ગઈ છે, પણ એ ઘટના ઘટી ગઈ ચોક્કસ. આ ફિઝિકલ વર્લ્ડમાં એ ઘટના ઘટી ગઈ છે, પણ તમારું માઇન્ડ અડવિતરું એને પકડી બેઠું છે. તો હવે મને કીધું દુઃખ ભગવાન આપે છે કે આપણે ઊભા કરીએ? ધ્યાન રાખજો, ભગવાનના જગતમાં દુઃખ છે નહીં. આવું આપણા માઇન્ડના વર્તન વ્યવહારને કારણે આપણે પાસ્ટને મૂકતા નથી અને એની અંદરના જેટલા પેન છે એને જ આપણે પકડી રાખીએ છીએ. તો સૌથી પહેલા શું કરો? ઢીલ દે દે રે ભૈયા, ઢીલ દે દે રે, ઢીલ દે દે. લેટ ગો. લેટ ગો એટલે જવા દો. તેને જવા દો જે ચાલ્યું ગયું છે તે. ફિઝિકલ તો વયું જ ગયું છે, પણ અંદરથી એને છોડી દો. આ છોડી દેવાનું લેટ ગોનું ટ્રાન્સલેશન થાય એક્સેપ્ટ. એક્સેપ્ટન્સ. પાસ્ટનું એક્સેપ્ટન્સ. તમારું ભૂતકાળ જે છે એને સ્વીકારી લો. પાણી મૂકો ભગવાનના મંદિર પાસે કે ભગવાન આજ પછી મારા જીવનમાં ક્યારેય હું મારા ભૂતકાળની કોઈ પણ કમ્પ્લેન ક્યારેય નહીં કરું. મને આ ન મળ્યું ને મને આ ન મળ્યું ને મને આ ન ગમ્યું ને મને આમ ન થયું ને મારું ઓલું ન થયું ને મારે કરવું તો શું ને થઈ ગયું શું ને. એ તમારો વિષય છે જ નહીં. જે થઈ ગયું છે એ થઈ ગયું છે. હા, આટલું સિમ્પલ વાત છે, પણ માઇન્ડ એટલું કોમ્પ્લિકેટેડ છે ને કે એને આવડતું નથી કે મુકાય કેવી રીતે. સામેજી કેટલું બધું મારું અને એવું મારા મગજ બધું ભર્યું છે ને એટલે ભરેલું હોય ને એને કારણે શું થાય ખબર છે? એને કારણે તમે અસ્વસ્થ. હવે જે પાસ્ટમાં થઈ ગયું પણ તમે એવા અસ્વસ્થ છો કે કોઈ કારણ વગર તમને લોનલીનેસ ફીલ થાય. હું એકલો છું કે હું એકલી છું. પણ તમને એમ ફીલ થાય કે મને કોઈ સમજતું નથી. આટલી બધી મહેનત કે આટલું બધું કરું પણ મારું કોઈ છે નહીં, સાચું કોઈ નથી. કેવા પૂરતા પોતાના સ્વાર્થના બધા સગા છે. કોઈ કોઈનું નથી રે ભાઈ, કોઈ કોઈનું નથી રે. મન ગાય જ કરે. અને પછી કારણ વગર તમને રડવું આવે, કારણ વગર તમને દુઃખનો અનુભવ થાય. એટલે એ જે છે ને એ આખું વર્ષોથી આપણે એક પ્રકારનું ટેન્ડન્સી માઇન્ડની ક્રિએટ કરી છે. તો સૌથી પહેલાં એ ટેન્ડન્સીને ચેન્જ કરી અને જે ઘટી ગયું છે એને છોડી દઈએ. શું કામ છોડી દઈએ? કારણ કે એ છૂટવા જોઈએ. કે અત્યારે અમે લોકો બસ આવ્યા અમે તો અરબીનની એવી મસ્ત બસ છે, ડ્રાઈવર એવા જોરદાર છે, એટલું બેસ્ટ. અમે બેઠા ને બધા ગાડીમાં, આહા ઠેકડા માંડ્યા મારવા. ઓલા બેન તો કે સ્વામીજી ગાડી છે, ઓહો જોરદાર છે કે ગાડી.
કોઈને લગ્નમાં આવી ગાડી ન હોય. બેઠા ને પછી બેઠા એટલે થોડુંક મોટું મારું થઈ ગયું. મને કે શું થયું સ્વામી? આ તો ઠીક છે, પાણી પહેલા મેં ગયા હતા યાત્રામાં ભાઈ, શું ખતરનાક બસ હતી એ રામ. એમાં તો એવા હેરાન થઈ ગયા અમે, 7 દિવસ બસમાં ફેર્યા. જો આ બસ એ સમય મળી ગઈ હોત ને તો કંઈક દશા સ્થિતિ જુદી હોત. શું નસીબ ફૂટ્યા મારે. એમાં ઓલો ડ્રાઈવર એવો મળી ગયો ને ગાડી ઠેકાણા વગરની ને રસ્તા ઠેકાણા વગરના ને ખાવાનું ઠેકાણા નહીં ને. આવું અડધી પૂરી કલાક વિચાર કર્યા. બેઠો છે નવી બસમાં, એક્સ્ટ્રા ઓર્ડિનરી બસની અંદર, અને એનું માઇન્ડ ક્યાં પકડાણું છે? પાસ્ટમાં થયેલી ઘટનાથી કમ્પેર કરે અને જે પેઇન થયું છે ને એને એન્ટરટેનમેન્ટ કરે છે. હવે એને શું થશે ખબર છે? પ્રેઝન્ટ મોમેન્ટમાં જે તમારે સેલિબ્રેટ કરવું છે ને એ મિસ થઈ જશે. જો તમારે પ્રેઝન્ટ મોમેન્ટને સેલિબ્રેટ કરવી હોય ને તો પાસ્ટને અગ્નિદાહ દેતા શીખવું જોઈએ. અગ્નિદાહ આપી દીધું પછી ઘણી વાર ગિલ્ટ હોય આપણા માઇન્ડમાં કે ન કરવા જેવું કરી નાખ્યું હોય. એટલે આપણે હંમેશા છોકરાઓને ખીજાતા હોઈએ, છોકરાઓને મારતા હોઈએ, છોકરાને વારે ઘડે કહેતા હોય. છોકરાને ખબર ન હોય કે પપ્પાએ આ બધું કર્યું હતું ને પપ્પાને ખબર હતી કે ન કરાય, એ કરી બેઠા છે. એટલે પપ્પા ઈચ્છે છે કે મેં તો કહ્યું તું ન કરજે. એટલે પાસ્ટમાં થયેલા એ સમયની કોઈ ભૂલ, કોઈ ખોટું કર્મ, કોઈ ખોટું ક્રિયા થઈ ગઈ હોય અને એ મનમાંથી જાય જ નહીં. તો પ્રોબ્લેમ શું તમારો અત્યારનો પ્રેઝન્ટ ટાઈમમાં પ્રોબ્લેમ શું ખબર છે? ઓવર થિંકિંગ. ઈચ એન્ડ એવરીબડી હવે મારે કંઈક મારી પાસે બધા કોલેજ છોકરા આવે ને એ બધા મને ક્વેશ્ચન્સ કરે. એટલે હું ખાલી એ લોકોને ખબર નથી કે હું શું કામ કરું. તમને ખબર છે શું કામ કરાવું છું? આ ક્વેશ્ચન આન્સર બીજું કામ છે. એ ઘણામાંનું એક કારણ એ છે. બીજું કારણ મારું મુખ્ય કારણ એ છે કે હું હ્યુમન માઇન્ડને સમજવા પ્રયત્ન કરું છું કે આ માઇન્ડની અંદર છે શું. અને તમે બધા એવા તૈયાર છો કે એ માઇન્ડને તમે ખોલવા તૈયાર. ઓલવેઝ ફાઇન, વન્ડરફુલ, કાંઈ નથી, વાહ. અને અહીંયા વધુનો વિશ્વાસ છે જો તમે ખોલો પટારો. ગિફ્ટ જેવું છે, રેપિંગ હોય સરસ મજાનું, અંદર ખોલો તો જ ખબર પડે. ખોલો તો જ ખબર પડે કે શું. અને મને ખબર છે કે છે અંદર. હવે ખોલવું કેવી રીતે ખબર છે? એટલે મારી મેથડ છે. અમારી મેથડ કેવી છે? અમારી મેથડ એવી છે કે છોકરાઓનું કે કોઈનું પણ ક્લાસ લેતો હોઉં ને તો એને ખબર ન પડે કે આ શું કરે સ્વામીજી. જેમ તમારી હવે હું શું કરું છું એ કોઈને ખબર ન પડે. જાહેરમાં બોલીને પછી સ્ટાર્ટ કરું. તમારે તાકાત તો જોડે જ હું શું કરું છું. આ મારું મુખ્ય લક્ષ્ય હતું. તમને કદાચ આજે ખબર પડતી હતી હું શું કામ પ્રશ્ન કરાવું છું. પ્રશ્ન કરતાં એક આવે, બીજું આવે, ત્રીજું આવે. મારી પાસે એક માઇન્ડ છે, મારું પોતાનું લોજિક છે. અને મારી પાસે એવું માઇન્ડ છે કે ઘણા બધા પ્રશ્નનું જો ને 50, 60, 200, 300, 500 એમાંથી કોમન ક્વેશ્ચન છે ને બધા સ્ટોર થઈ જાય મારી અંદર. આ પ્રશ્ન આવી ગયો, આ પ્રશ્ન આવી ગયો, આ પ્રશ્ન આવી ગયો, આ પ્રશ્ન આવી ગયો. છેલ્લે ટોટલ મારો પૂછું કે સૌથી વધુ કયો પ્રશ્ન આવ્યો છે? ઓવર થિંકિંગ વાળો. મારી પાસે આવેલા છોકરા છોકરીઓના પ્રશ્નોમાં સૌથી વધુ આવ્યો છે ઓવર થિંકિંગ. અને પછી મારું ધ્યાન જાય કે ઓવર થિંકિંગ મને પ્રોબ્લેમ નથી પણ બીજાને પ્રોબ્લેમ છે. એટલે પછી મને ખબર પડી કે આ પ્રોબ્લેમ છોકરાઓનો છે. મોટામાં તપાસ કરું કે ભાઈ તમને આવું કહે કે હા સ્વામીજી બહુ છે કે અમારા વિચાર બંધ જ નથી થતા, એવા જ કરે. પછી ખબર પડે કે અરે આ છોકરાઓમાં નહીં મોટામાં છે. અને પછી ધીમે ધીમે ખબર પડે કે તો હ્યુમાનિટી બધા મોટા વક્તાને સાંભળતો ને એમાં પ્રશ્ન રિપીટ થયા કરે. ઓવર થિંકિંગ. વોટ ઇઝ ઓવર થિંકિંગ? તમે તમારા પાસ્ટનો જે ભાર વહન કરો છો, જે ઉપાડીને ફર્યા કરો છો, એનું જે તમારું પ્રેશર જે છે ને એ કી, અને તમને બીજું ભવિષ્યમાં જે ઘટના ઘટી નથી પણ એના વિશેની વરી, ચિંતા, એ જે છે ને એ બંને ભેગું થઈને માઇન્ડ તમારું ભરાઈ જાય છે. અને એ ભરાયેલું માઇન્ડ, મેં તમને એમ જ કીધું કે પ્રેઝન્ટને એન્જોય નથી કરતા, પણ એનાથી ઘણું બધું છે કે પ્રેઝન્ટની અંદર તમારું માઇન્ડ છે એ વિચાર પણ કરવા તૈયાર નથી. તમારો માઇન્ડ અત્યારે વિચાર કરે છે કે નહીં તો કરે છે.
પણ બીજા માઇન્ડના કંટ્રોલને કારણે. તમે તમારી મેળે વિચારો કે તમે ક્યારેક એવું ક્યારે બન્યું કે કોઈ જ નથી, શાંતિથી બસ બેઠા વિચાર કરવા બેઠો છે, વોટ ઇઝ લાઈફ? નહીં, ક્યારે ન થાય, ગાંડા થઈ ગયા છે. વોટ ઇઝ લાઈફ? તો કે ઘરવાળાને કહેજો ક્યારેક આપણે સત્સંગ કરીએ, શું જીવન છે? તમારે અરે ભટકાની જ જીવન છે. સત્સંગમાંથી એટલે WDF ની રિંગ થઈ જાય. એટલે આપણે પ્રેઝન્ટની અંદર મારો મેઇન મુદ્દો હું હજી તમારી પાસે અનક્લોઝ કરું, ઓપન કરું, તો તમારો ને આપણો બધાનો મેઇન મુદ્દો એ છે, વી ડોન્ટ નો હાઉ ટુ લીવ ઇન પ્રેઝન્ટ. એ આપણો મેઇન પ્રોબ્લેમ છે. અને જે વ્યક્તિ સેન્સ ઓફ હ્યુમરની સાથે પ્રેઝન્ટને માણતો હોય ને, એનો ચહેરો જ તેજસ્વી હોય. એ પ્રેઝન્ટને માણે છે. તેને પૂછે કે તારા પાસ્ટનું શું છે? એ પાસ થઈ ગયો, એમાં મારું કાંઈ હાલે એમ નથી. જે મને ખબર હતી કે મેં ખોટું કર્યું છે, ખોટું કર્યું છે, પણ હવે શું છે? દેટ્સ ઓલ. મારું પતી ગયું, મેં સ્વીકાર લીધો, હવે મારું ચેપ્ટર બંધ થઈ ગયું. સો હું ભૂલી જાઉં એવું નહીં, પણ પાસ્ટનો મેં સ્વીકાર કરી લીધો છે. મને સ્મૃતિમાં ભલે નહીં મારા કે મેં આ જગ્યાએ ખોટું કર્યું, તો આમ બરાબર નહોતું કર્યું, આમ નહોતું કર્યું, એ બધું બરાબર છે, પણ એનું મને વજન નથી, એનું મને ગિલ્ટ નથી. યોર માઇન્ડ શુડ બી ફ્રી ફ્રોમ યોર ગિલ્ટ. એકવાર એક ભાઈને પૂછવામાં આવ્યું, એને જ કીધું કે મોટા વ્યક્તિ કે એના ફાધર બહુ અબજોપતિ માણસ, એના ફાધરને કંઈક એવો પ્રોબ્લેમ થયો તો એને હોસ્પિટલ દાખલ કર્યા, અને એટલો વધતો ગયો ને એને કોમામાં વહી ગયો. બરાબર. પછી 4, 5, 7 દિવસ રહ્યા હશે, અને લાઈફ સિસ્ટમ ઉપર કોમામાં હોય ને ત્યારે બધું હાલતમાં જીવે. હવે ડૉક્ટરે કીધું કે ભાઈ આ પાછા તમારા ફાધર આવશે નહીં, તો હવે શું કરવાનું? તો કે બસ તમે આ સિસ્ટમને એલાવ કરો બંધ કરવાનું, તો એ સિસ્ટમ બંધ કરશો એટલે ફાધરનું શરીર છોડી જશે, તો પાછા નહીં આવે. તો કે હું કેમ કહું? તો એવું તમારે જ, પણ તમે એના દીકરા છો. એક દિવસ માગ્યો ટેન્શનમાં કે મારા ફાધરનું સિસ્ટમ મારે બંધ કરવાની છે. હાઉ કેન આઈ? કેટલું બધું વિચાર્યું. પછી કન્ક્લુડ કર્યું કે હું સિસ્ટમ બંધ કરાવી. અને પછી સિસ્ટમ એને કીધું કે ડૉક્ટર અમે ન કરીએ, તમારે જ કરવું પડશે. સિસ્ટમ એને સ્વિચ બંધ કરી અને બસ થોડીક જ ફાધર એને ઓફ થઈ ગયું. હવે ભાઈને એવું થયું કે મેં મારા ફાધરની હત્યા કરી નાખી. જાય જ નહીં મનમાંથી. કારણ કે હવે તમારું માઇન્ડ કોઈ પછી ને કેમ લેશે ને એ તમે જજ ન કરી શકો. થતા થઈ ગયું બધું, અને પછી વિચાર આવવા માંડ્યા, આ તો મેં મારા ફાધરની હત્યા કરી. કદાચ એવું પોસિબલ હોત કે મારા ફાધર પાસે આવી શકે એમ હોત ને બંધ કરી નાખ્યું હોત તો મને શું ખબર? ડૉક્ટરને શું ખબર? ડૉક્ટર ભગવાન છે કંઈ, તો બધા રાહ જોઈએ તો મેં શું કામ આ કર્યું? મનમાં જાય જ નહીં, ભરેલો રહી. જ્યારે કોક સાથે એની ફ્રેન્ડ મળે એની સાથે બેઠા ને ત્યારે આ ભાઈ બહુ રડ્યા એની ફ્રેન્ડ પાસે કે શું કામ તમે રડો છો? તો કે બસ મને એમ થાય કે મેં મારા ફાધરની હત્યા કરી. તમે થોડી કરી છે કે સ્થિતિ એવી હતી કે ના, એ કે મારા મનમાં જાતું જ નથી. માઇન્ડ, આ મન ક્યારે કોને શું પકડશે ને એની કોઈને કલ્પના જ નથી, ક્યારે પકડી લેશે. આ હું તમને શીખવાડું છું કે પાસ્ટની વસ્તુઓ સાથેનું તમારું જે કર્તૃત્વ જે છે ને એને તમારે ઢીલું કરી દો. કારણ કે માત્ર તમે કર્યું એટલે થયું એવું ન હોય. તમે કંઈક ખોટું કર્યું, બરાબર, અને કોઈને ખબર ન પડી. મેં ખોટું કર્યું ને કોઈને ખબર ન પડે, આજ સુધી 15 વર્ષે કોઈને ખબર નથી પડી. મારું મનમાં જાતું નથી કે કેમ કર્યું. અરે તમે કર્યું એમાં પ્રકૃતિ તમારી ભેગી હતી કે નહીં? એ જો ન તો ભાંડો ફૂટતા કેટલી વાર લાગે? તો નથી થયું. અને સામે કોઈ પાત્ર હોય એને પણ ખોટું કર્યું હોય તો એને તમારા પાત્ર પ્રોસેસમાં ઇન્વોલ્વ છે. તમે એકલા ક્યારે હોતા જ નથી. પરિસ્થિતિ હોય, વાતાવરણ હોય, એ ઘટનાઓ હોય, પ્રારબ્ધ હોય, કેટલું બધું ઇન્વોલ્વ છે. તમે એકલા નથી કરવામાં. એટલે પાસ્ટને મહેરબાની કરીને છોડી દો. રોજ કયો કે મારા જીવનમાં જે ઘટ્યું છે એનો હું સહર્ષ સ્વીકાર કરું છું. કે મારી ઈચ્છા મુજબનું થયું હોય, મારી કલ્પનાથી વિરુદ્ધ થયું હોય, મને પેઇનફુલ હોય, મને ગમે તેવું હોય, મારા પાસ્ટ કે મારા ભૂતકાળનો હું સ્વીકાર કરું છું. એટલે ભૂતકાળનો જે પ્રભાવ છે ને આપણા માઇન્ડ ઉપર એ હળવો થઈ જશે. આ થવું બહુ જરૂરી છે.
અને એના પછીનું નેક્સ્ટ સ્ટેપ તમારે લેવાનું છે ફ્યુચરનું, ભવિષ્યનું. ભવિષ્ય સંદર્ભમાં પણ તમારું જે કર્તૃત્વ છે એને થોડુંક ઢીલું રાખજો. તમને કદાચ ખબર છે કે નહીં તો કહી દઉં, મારે તમને કેવું જ જોઈએ સત્ય કે તમે કરો એટલે થાય એ ન થાય. તમે કરો એટલે થશે એવું ન થાય. એને થવા માટે ઘણું બધું છે જે તમારા હાથમાં નથી. ભવિષ્ય જે છે ને એ તમારા હાથમાં છે જ નહીં. હા, તમે એનો વિચાર કરો, તમે એનો પ્લાનિંગ કરો. ચલો ભાઈ, એને કહેવાય એસેસમેન્ટ કહેવાય. એને એસેસમેન્ટ કે ભાઈ હું આટલું રોકીશ ને તો આટલા રૂપિયા મને મળશે, તો આ કંપની બરાબર છે, હા મારે કરવું જોઈએ, એના માટે ભવિષ્ય બરાબર છે. પણ વરી માટે નથી. કેમ કે તમે એવો પ્રશ્ન જો ફ્યુચર પ્રોબ્લેમ કેવો છે ખબર છે? ભાઈના ઘરે પેલા દીકરો આવ્યો, લે એ પેડા વેચે ધમાડ ને દીકરો આવ્યો, રાજકુમાર આવ્યો. પછી થોડા સમય પછી દીકરી આવી એટલે 5-6 મહિના થયા અને પપ્પાનું મોઢું પડી ગયું. પત્ની કે શું થયું તમને? દીકરી તમે શું આ ટેન્શનમાં આવો છો? તો કે એ તો ઠીક છે, પણ આ મોટી થશે, આનો હાથ કોણ જાણશે? ધીસ ઇઝ ઓવર થિંકિંગ. તમને ખબર છે એ મોટી થાય એની ઇન બિટવીન કેટલું બધું છે. ઇવન તમે ચાનો કપ તમારા મોઢા ઉપર લગાવો છો, ચાનો કપ મોઢામાં ન પણ જાય અને બાજુમાં પણ તમને પૈસા આવી ગયો હોય, આ પોસિબિલિટી છે, પણ થતું નથી, ખબર નથી તમને. તો આટલી બધી પોસિબિલિટીમાં તમે કેમ કલ્પના કરો છો કે 20 વર્ષ પછી હશે જ, તમે પણ હશો અને એનો હાથ કોઈ ઝાલશે જ નહીં? તમારે લગ્ન તો થઈ ગયા ને, તો દુનિયામાં કોઈના પણ થઈ જાય. તો એ જે ચિંતાનો જે વિષય છે ને એને શું ખબર છે? આ તમારા મનની પસંદગી છે અને તમારું મન છે ને એ ફ્યુચરમાં જવા માટે હંમેશા ઇન્સ્પાયર હોય છે. કારણ કે તમે પ્રેઝન્ટમાં જ્યારે શાંત થઈ જાઓ છો ને, તમારા પ્રેઝન્ટનો તમારો સંઘર્ષ મટી જાય છે ને, પછી તમારું મન સીધું ફ્યુચરમાં ચાલી જાય છે. તમારા મનને સ્ટ્રોંગ બનાવવું હોય ને, તમારા દુનિયાને ઊંધી વાળી દેવી હોય ને, તો માઇન્ડ સ્ટ્રોંગ ત્યારે જ બને કે એને ડેમેજ કરનારા તત્વો બંધ કરી દે. એક એનું પાસ્ટ છે અને એક એનું ફ્યુચર છે. પાસ્ટને તો અગ્નિદાહ દેવાનો છે. આપણે કાશીમાં જાઓ કે તમારા અહીંયા અમરેલીમાં બેસીને કરો, બહુ સારા, ઓકે. તમારા પાસ્ટને દિવસ આપ મૂકી દો, હળગાવી દો એને. અને બીજું તમારું જે ફ્યુચર છે ને એમાં તમારો પ્રયત્ન, તમારી પ્રાર્થના અને તમારી શ્રદ્ધા, આ 3 તત્વો લગાવો છો. તમારો પ્રયત્ન, તમારી પ્રાર્થના, તમે પ્રાર્થના કરી શકો, યુ કેન આસ્ક, માંગી શકો પિતૃઓ પાસે કે તમારી ઈષ્ટ દેવતા પાસે તમે માંગી શકો. ત્રીજું શ્રદ્ધા. શ્રદ્ધાનો મતલબ છે થઈ જશે. તમને ખબર છે આ કેટલું મોટું વાક્ય છે? થઈ જશે, ડોન્ટ વરી. સ્વામીજી કહે શું કહે છે? થઈ જશે, પછી મને મળીશ થશે. તો સમજ તમને આટલું બધું કોન્ફિડન્સ કેમ છે? કોન્ફિડન્સની વાત મૂકો બાજુમાં. મને કદાચ તમારા કરતાં અમુક શક્તિ વધારે ખબર છે મને, કેમ કે થવાનું છે. એ થવાનું છે. એ માના ગર્ભમાં આવે ને ત્યારે જ નક્કી થાય. માના ગર્ભમાં આવે ને જીવ, ત્યારે જ એનું પ્રારબ્ધ નક્કી થાય. અને એનો સમય, એની ઘટનાઓ, એનો વ્યક્તિ, એ બધું જ ઓર્ડરમાં હોય. તમને ખબર નથી એટલે એજિટેશન છે. થશે. આ શબ્દ તમે વારંવાર આખા દિવસનો ઉપયોગ કરવાનો કે થઈ જશે. આમાં છે ને વકીલ છે બહુ પૂજ્યના, બહુ મોટા, કિરણભાઈ ગણતર, અને અમારા આશ્રમના એ ભીષ્મ પિતામહ છે. આખો આશ્રમ બધો એનો છે. બહુ મોટા વકીલ, 6000 ફાઇલ છે એની પાસે. વેરી 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 બિઝી, લાઈન લાગી હોય મળવા માટે લોકોને. તો એ મને કહેતા હતા કે સ્વામીજી મારી પાસે કોઈ પણ વ્યક્તિ આવે ને એવો સ્ટ્રેસમાં આવે ને, કિરણભાઈ કે આ થઈ ગયો ને, પોલીસ કેસ થઈ ગયો છે, દબાણ થઈ ગયું છે ને, આ જમીનનું આમ છે ને તેમ છે ને, શું થશે? એટલે કિરણભાઈ કે ભઈલા થઈ જશે, ચિંતા ન કરો. થઈ જશે કિરણભાઈ? હોવ થઈ જશે, ચિંતા ન કરે, આપણે લડી લેશું. પછી મને શું થાય? તો કે સામે સાચું કહું ને તો જ્યારે કહેતો ને ત્યાં મને ખબર ન કે થશે જ નહીં. એ કે હું કહું ને થઈ જશે, એની હું ફી લઉં છું ₹1,00,000. મનીષભાઈ, આ એક વાક્ય કહેવાની ફી લઉં છું ₹1,00,000. હું કહું ને એ માની જાય.
હવે કેનારને પણ કોન્ફિડન્સ નથી કે થઈ જશે કે નહીં, કે મને આમાં કાંઈ ખબર નથી આગળ શું નીકળશે, કેમ થશે. એનું કે મારું પહેલું વાક્ય હોય થઈ જશે. અને સ્વામીજી આટલા વર્ષનો મારો અનુભવ છે, જે મેં કહેલું હોય ને એમાંથી 80 થી 90% થઈ જાય છે, અને 10% ચર્ચા કરવાની ન હોય કે હ્યુમન બિંગ છે ભાઈ, થાય તો થાય ને ન તો ન થાય. મેં કીધું થઈ જશે બાબા, આ નીકળું શું કરવાનું, તું કે શું કરવાનું બાબા, ફરીથી કંઈક લડતું બીજું કરશું. પણ એ કે સ્વામીજી આ વાક્ય એટલું જોરદાર છે ને, આપણા જે બધા વડીલો હતા ને એમાં એ વસ્તુ હતી. આપણે બધા વડીલોથી દૂર રહેવાનું ચાલુ કર્યું ને એટલે એ આશીર્વાદ મિસ થઈ ગયા. આ વડીલોના મોઢામાં શબ્દ લેફ્ટ એન્ડ રાઈટ આવે, બેટા થઈ જશે. અરે મમ્મી મારો 10માની પરીક્ષા છે, મારી બોર્ડની પરીક્ષા છે, મારી 12માની પરીક્ષા છે, બેટા કાંઈ નહીં થઈ જશે. હા, હું તમને શું સમજાવું છું ખબર છે? લાલો એવું કે નહીં, કૃષ્ણ સદા સહાય. દેટ્સ આઈ એમ ટીચિંગ યુ. થઈ જશે. તમારી શ્રદ્ધા થઈ, શ્રદ્ધા તમારી સ્ટ્રોંગ કરો. એ શ્રદ્ધા છે ને એ તમારા એજિટેશનને, તમારા ભયને એ બધાને મેનેજ કરશે. ગમે ત્યારે ભવિષ્યમાં પણ એકદમ ભયંકર પરિસ્થિતિ તમારી સામે આવે ને, બધું જ આમ પડી ગયું હોય, તમે સાવ ઝીરો થઈ ગયા હોય, તો પણ ફિનિક્સ એક નામનું પંખી છે જે રાખમાંથી ઊભું થાય, શૂન્યમાંથી ઊભું થાય અને ફરી એ જ ઉત્સાહ સાથે કે આઈ વિલ ટ્રાય અગેન. કારણ કે દરેક વખતે આવું ન થાય, ક્યારેક આવું પણ થાય. તો એના માટેનો ઉત્સાહ તમારો જેટલો છે ને એમાંથી પરિસ્થિતિઓ બધી બદલાશે. બહુ સ્પષ્ટપણે માનું છું કે તમારી અંદર આ જે વિચારોનું જે અરણી મંથન ચાલે છે ને, અને પછી જે વિચારધારા તમે ડિફાઇન કરો છો ને, પછી એને તમે પ્રેક્ટિસથી રિપીટ કરો છો ને, તે વિચારધારાને કારણે આસપાસનું વાતાવરણ આખું બદલાય છે. જ્યારે તમને ખબર પડે કે તમારા વિચારધારાને કારણે, તમારા વિચારને કારણે બહારના જગતની ઘટનાઓ બદલી જતી હશે, તો જેટલા પ્રોબ્લેમ બહાર દેખાય છે ને એટલે સમજો કે આપણી અંદર પ્રોબ્લેમ છે. અને અંદરના પ્રોબ્લેમ સોલ્વ કરશો ને તો બહારનો પ્રોબ્લેમ સોલ્વ થવાની શરૂઆત થઈ. આ બધાએ જોયું હમણાં, આ બધા એમાં છાયાબેને એક વિડીયો બતાવ્યો, એમાં મારા લગભગ 100-150 ફોટા બતાવ્યા. આ બધાનું કોમન કન્ક્લુઝન એવું હતું કે સ્વામીજી તમારા સંન્યાસ પહેલાંના મોઢા બધા ઉતરેલા છે, મોઢું આમ ચડાવેલું હોય, આડાવડા ઊભા હોય, જેટલા તમારા સંન્યાસ પછીના ફોટા છે ને એ બધા જ પ્રસન્ન છે. શું કામ? પઝલ સોલ્વ થઈ ગયો. એ દેખાય, ફેસ ઉપર દેખાય, તમને શરીર ઉપર દેખાય. એટલે તમારું જે ફ્યુચર જે છે એનું મેનેજમેન્ટ છે ને એ કૃષ્ણ સદા સહાય, તે શ્રદ્ધા અને રાખો સાથે. અને ભવિષ્યમાં આપણે જ્યાં શંકા કરવાની છે ને ત્યાં આપણે શ્રદ્ધા કરીને બેઠા છીએ, અને જ્યાં શ્રદ્ધા કરવાની છે ને એમાં આપણે શંકા કરીએ છીએ. આ કરેક્શન કરી લેજો. અમારા સ્વામીજી બહુ સમજાવતા કે તમારું માઇન્ડ છે ને ખોટી જગ્યાએ શંકા કરે છે. ભવિષ્ય જે શ્રદ્ધા કરવા માટે છે તેમાં શ્રદ્ધા કરો, શંકા એમાં ન કરો, એમાં શ્રદ્ધા કરો અને કહેજો કે બધું બરાબર થઈ જશે, આઈ વિલ ડુ માય બેસ્ટ. એ તમારું ફ્યુચરનું સ્ટ્રેસ ગયું, પાસ્ટ ગયું, હવે એવું પ્રેઝન્ટ. પ્રેઝન્ટ ઇઝ અવર લાઈફ. તમારો શ્વાસ ચાલુ છે અત્યારે, તમારું માઇન્ડ વિચારે છે. જો આ શ્વાસ લઈને આપણે આમ તમે કરો ને તો તમારો લેફ્ટ કે રાઈટ ચાલે છે ને ખબર પડી જાય. ના બે ચાલુ છે ત્યારે. હા, શ્વાસ, તમારા શ્વાસ જે ચાલે છે એ ચાલતા શ્વાસ ઉપર તમારી નજર જશે એટલે ટાઈમ રોકાઈ જશે. તમારો સમય જે છે ને, મેં કીધું એક પાસ્ટ છે ને એક ફ્યુચર છે. પ્રેઝન્ટમાં આવું કેવી રીતે, પ્રેઝન્ટમાં રહેવું કેવી રીતે? પ્રેઝન્ટમાં રહેવા માટેનું બેસ્ટ આઈડિયા છે કે તમે અવેરનેસ તમારી વધારો, એક પ્રેક્ટિસ પાડો. અચ્છા, આ તમારું તમને દેખાડો ક્યાં અવેરનેસ નથી આપણી, કે આ તમે કેટલા વખતથી રહ્યો છો? 2.5 વર્ષ. તો મોટા ભાગે લિફ્ટમાં આવો છો કે પગથિયે ચડો છો?
પગથિયા. અચ્છા, તમારું પણ એવું છે? તમે તો ઉપર છો બધા, હે ને? તો લાઇટ ન હોય ત્યારે દાદરા, બાકી ઓકે, તમને ત્રણેય જણાને પૂછું, અમિતભાઈને, તમને કે કેટલા પગથિયા નીચે ઉપર આવી શકાય? લગભગ હમ? 86, 86. એટલે ઉપર 86? નહીં, આપણા અમારા ફ્લેટ છે 80. એક માળ પર 17 એટલે 17 અમારે આવી છે અહીંયા કેટલા થાય? 58. ભાઈ 58 દે તો 80. દાદા બે ટાઈમ દાદરો ચડીને જ આવે અને ઉતરીને જ જાય. નો લિફ્ટ નો યુઝ. વાવ. મેં શું કામ કીધું ખબર છે? તમે રોજ ચડો, રોજ ઉતરો, પણ નો કાઉન્ટિંગ. કારણ કે જ્યારે તમે ચડો ને ઉતરો છો ને ત્યારે તમારું મન ફ્યુચરમાં કે પાસ્ટમાં હશે. હાય, આ તો દીપીના પોયા કેમ મનથી જ મારવાની છે. ફટાકડી પપ્પાએ મારી ઝાપટ છોકરાને, કાં મારો છો? મેં કંઈ કર્યું? એટલે કે માતા રાજુ તું શું કરે છે કે પછી મારો છો ને? તમે દાદરા ચડતી વખતે કેટલું વિચારો છો, કેટલું થઈ ગયું વિચારો છો, પણ તમે દાદરા ચડતી વખતે તમારે આજુબાજુમાં દાદરા ઉપર જે કીડીની લાઈન હતી એ લાઈન કીડીથી આમ કરતાં હે ત્યાંથી આવતી હોય, આખી લાઈન આવતી હોય, એ ક્યાંથી આવી ને ક્યાં જાય છે એની કલ્પના કોઈ વિચાર જ ના આવે કદી. તમે તમારી ધૂનમાં એટલા પડ્યા છો કે તમારી આજુબાજુમાં કેટલું થાય છે ખબર જ નથી. તો એક નવું શરૂ કરો કે તમારું શરીર, તમારું મન અને તમારું આસપાસનું વાતાવરણ, એરિયા, એમાં રહેવાની પ્રેક્ટિસ શરૂ કરો. પ્રેઝન્ટમાં, વર્તમાનમાં રહો. બસ એ તમે રહેશો ને એટલે તમને ખ્યાલ આવશે કે ખરેખર એન્જોય કરવાનું જે છે ને એ આ જ છે, પ્રેઝન્ટ. કારણ કે તમારું પ્રેઝન્ટ છે ને, અત્યારનું પ્રેઝન્ટ છે ને તમારું, એ પાસ્ટ અને ફ્યુચરથી ભરેલું છે. એ પ્રેઝન્ટનો કોઈ પગ મૂકવાનો ચાન્સ જ નથી એની. તો હવે તમે કહેશો કે સામે ધારો કે પ્રેઝન્ટમાં રહું અને ધારો કે મને વ્યવહારમાં કોઈક મને દુઃખ આપે તો હું શું કરું? પાસ્ટમાં છે એનું સ્વીકાર કરી લો, ચલો એ થઈ ગયું, અને ફ્યુચર છે એ કૃષ્ણ સહાય છે, પણ અત્યારે વર્તમાનમાં મને પ્રોબ્લેમ છે એનું શું કરું? તમારા પ્રોબ્લેમનું એક નવું સમાધાન તમને આપું. તમે તમારા પ્રોબ્લેમ શીખે તમારા મનને જોવાનો પ્રયત્ન શરૂ કરો કે તમારું મન પ્રશ્નને ફીલ કરે છે, આ તમને પેઇન થાય છે અને આ પેઇનને તમે જુઓ છો. હવે આ મુદ્દા પર આવવું હોય ને તમારે, જેને વિટનેસ કહેવાય, સાક્ષી, ત્યાં આવવું હોય ને તો તમારે પાસ્ટ અને ફ્યુચરમાંથી મુક્ત થવું પડે. એના વગર તમે આ સાક્ષીથી ન પહોંચો. અને સાક્ષી સીધું ન અવાય, પહેલાં પ્રેઝન્ટમાં અવાય, પહેલાં સામાન્ય બધી વસ્તુમાં તમારું ધ્યાન થાય. તમે કેટલા વખત તમે અનુભવ કરીને મને કહેજો કે આમને કેટલી બધી મહેનતથી જમવાનું બનાવેલું હોય તો પેટ તો ભરી લઈએ આપણે, પણ આપણે સાંજ સુધીમાં કે રાત સુધીમાં ભૂલી જાય કે આપણે શું જમ્યા. તો એ મતલબ તમે જ્યારે જમો છો ત્યારે તમારું માઇન્ડ એ જમવામાં કેટલું હાજર છે. આપણે તકલીફ કેવી થઈ ખબર? આપણા ભાગ નથી, આપણી તકલીફ આપણા હાથમાં જ છે, આપણો મોબાઈલ, એ આપણી તકલીફ છે. કેમ ખબર છે? એ ક્યારેય પણ તમને પ્રેઝન્ટમાં રહેવા એલાઉ નહીં કરે. નેવર એવર. મોબાઈલ તમને કદી પણ પ્રેઝન્ટમાં નહીં રહેવા દે. કારણ કે પ્રેઝન્ટ મોમેન્ટ જાય છે, ટાઈમ પસાર થાય છે, બરાબર. હવે એ તમે મોબાઈલમાં જાઓ છો ને તો મોબાઈલમાં કાં તમારું એન્ટરટેનમેન્ટ છે અને કાં તમારા ભવિષ્યનું નોલેજ છે. આ મને જાણવા મળ્યું, આ મને ખબર પડવા મળ્યા. એમાં ખબર પડે, જાણવા મળે, હેલ્થ માટે હોય, તમારા ધંધા માટે હોય, ઇટ્સ ઓકે, તમે તેનો ઉપયોગ કરી શકો. પણ તમે જ્યારે એન્ટરટેનમેન્ટ કરો છો ને ત્યારે એ સમય તમારો જે છે ને એ ચાલી જાય હાથમાં. કારણ કે તમે સમયનો ઉપયોગ કરી નાખો, વાપરી નાખો છો. પ્રેઝન્ટમાં રહેવા માટે તમે પહેલાં જો, હું તમને કહું કે અત્યારે મને ખ્યાલ તો છે
આ રૂમની અંદર લાલ કલરની કેટલી વસ્તુ છે? તમને બધાને હું 25 સેકન્ડ આપું છું, મને ગણીને કહેજો લાલ કલરની કેટલી વસ્તુ છે આ રૂમની અંદર. તમારો ટાઈમ સ્ટાર્ટ. 20 સેકન્ડમાં હું બધાને પૂછીશ લાલ કલરની કેટલી વસ્તુ છે. એ હમણાં બોલજો નહીં, ખબર પડશે. સ્ટોપ. કેટલી? 6. ખાલી 6? હા, ઓનેસ્ટ આન્સર. 6 જોઈએ. તમે જોયું કેટલી હશે? 5 દેખાણે. 5 દેખાણી. હજુ 5 દેખાણી. 6 હોવી તો જોઈએ, ખાલી 5. હા, ક્યાં ગણો તો 5 ક્યાં કહીએ? 9. આ ભાઈ જોઈ લો. તમે 9 કીધો ને? 10. કેમ મારા ભાઈ 9 ને 10 ને કરી દીધું? કારણ કે એને 9 ગણે, એનો તિલક 10મું હોય. સેમ થિંકિંગ છે, મારે બી એવું થઈ ગયું. તિલક 10મું. જો ના આ લાગ્યું ને, ઓમ લખવા એ મસ્ત લાલ કલરનું છે, ટોટલ પ્યોર લાલ કલરનું છે, જોરદાર છે. નીચે ફૂલ છે. આ છે લાલ કલરનું. મમ્મીની સાડી છે. આ લાલ કલરનું છે. આ લાલ કલર છે. કવર છે. આ તમારા પેનનું આગળનું ઢાંકણું લાલ કલર છે. કવર છે. તકિયા છે. એ શું લાલ? તમારે તિલક હે? હા યાર લાલ જો મારું તમને આ કેવું ટાઈમ પાસ નહોતો. હું તમને એટલું જ કહેતો હતો કે જો તમારે માઇન્ડને તમારે પ્રેઝન્ટમાં રાખતા શીખવું હોય ને તો આવી નાની નાની વસ્તુથી શરૂ કરો. જસ્ટ પછી એક બીજું તમને કહું, અત્યારે જ મેં નોંધ કરી છે. વાહ, અત્યારે જેટલા બેઠા છે એમાંથી કેટલાની ચશ્મા છે? મનીષભાઈ, તમને ઇન્ટરેસ્ટિંગ વાત કહું. રાજકોટમાં અત્યારે પેલા જો અત્યારે હોય નહીં આમ તો આ ભાઈ નાખ્યું છે એવું નહીં, પહેરાલા કેટલાય છે. રાજકોટની અંદર પૂજ્ય સ્વામીજી આવ્યા હતા અને પરમાત્માજી બોલાવે ને એવું જમવાનું જોરદાર હોય ને અમારું ધ્યાન ત્યાં છે કે હા ખાવા પીવાનું જોરદાર હશે ને તમે બધા બેઠા જમવા માટે ને હું જીતુભાઈ બધા હતા, ભરતભાઈ નામે ને સામે બધા બીજા બધા લોકો બધા બેઠા. તો મેં કીધું જીતુભાઈને ત્યારે એ કેટલા વખત ના આ વાત કરું છું 91 92ની, એટલે મેં કીધું જીતુભાઈ આ સામે આખી લાઈન ત્યાં જુઓ તો તમે કંઈ ફેરફાર કંઈ કોમલ વસ્તુ દેખાય શું વિશેષતા? તો જોયું કે ના એ કે બધા ભાઈઓ છે, બધા ભાઈઓ જ બધા જમા પડે, બીજું વિશેષ બધું કહેવાય કે. એટલે મેં કીધું તમને શું દેખાય છે? ખબર છે તમને કંઈક દેખાય, મને સ્પેશિયલ જ દેખાય. જો જેટલા આ સામે લગભગ 35 જણા બેઠા છે, એકેયની મૂછ નથી. 35 જણા એકેયની મૂછ નહીં. કે વાહ કે તમને કેમ ખબર પડી? દેટ ઇઝ માય માઇન્ડ. મારું માઇન્ડ આવું છે કે કોઈ પણ જગ્યાએથી કોમન કાંઈક મળે ને એ મારું માઇન્ડ નોટ કરી લે છે. તો તમે પ્રેક્ટિસ શરૂ કરો. ધારો કે તમે દુકાને જાઓ છો, બરાબર ને? તો દુકાનથી જવાનો રસ્તો મારો ક્યારેક એક જ સરખો હોય કે ચેન્જ થયા કરે, બદલે એક જ હોય ને? તો ટ્રાય કરજો કાલે કે તમે જ્યારે અહીંથી જાઓ છો ને દુકાન સુધી પહોંચો છો એમાં જેટલા દુકાનના બોર્ડ આવે છે ને કેટલા તમને યાદ રહે છે. આ બધી એવી એક્સરસાઇઝ છે, બહુ નાની છે પણ આ એવી એક્સરસાઇઝ છે કે જેનાથી તમારું માઇન્ડ પ્રેઝન્ટમાં રહેવા માટે તૈયાર થાય. જેમ કે અત્યારે તમે જુઓ બધાને વિશેષતા, તમે જુઓ એક વિશેષતા આમાં મનીષભાઈમાં છે. મનીષભાઈની શું વિશેષતા ખબર છે? હે બોલે છે ના એ હશે તો મને બીજી દેખાવાની. મનીષભાઈ વિશે તમને કોઈ ન દેખાય, મને દેખાય હતી. આટલા બધા બેઠા છે એમાંથી એક જ કદાચ વ્યક્તિ આવે છે કે જેની પેન્ટ ઠપકારી જાય. કોઈ પાસે નથી મનીષભાઈ, આઈ થિંક સો. આને શું કહે? ઓબ્ઝર્વેશન.
એનાથી ઇન્ટરેસ્ટિંગ ઓબ્ઝર્વેશન શીખડાવું. કોઈ પણના ફેસને જોઈ અને એના માઇન્ડમાં શું હાલતું હશે ને એની કલ્પના શીખવી. જો તમારી પાસે ઓબ્ઝર્વેશનની સામર્થ્ય હશે ને તો તમે કોઈની આંખ વાંચી લેશો. ખાલી આંખ જોશો ને ખબર પડી જશે. તો હું એવું શીખડાવું છું કે કેવી રીતે પ્રેઝન્ટમાં રહેવાનું. અને તમને જો પ્રેઝન્ટમાં રહેતા આવડી ગયું તો તમે તમારા જીવનમાંથી ઘણું બધું તમે પ્રાપ્ત કરી જશો. કારણ કે જે હોય ને પ્રેઝન્ટમાં જોઈએ. તમે આખો સંઘર્ષ જીવનનો કર્યો છે ને પ્રેઝન્ટ માટે કર્યો છે. વિચાર કરો, તમે નાના હતા અને છાયાબેન હતા અને તમે કોલેજમાં જતા અને કેટલું ભણ્યા અને ભણ્યા પછી કેટલું બધું સંઘર્ષ કર્યો, દુકાનમાં ને કંપનીમાં ગયા ને દુકાનમાં ગયા ને કેટલું બધું કરતાં અત્યારે કેવી જબરજસ્ત ને કેવું સુંદર તમારા જીવનમાં સ્ટેટસમાં પહોંચ્યા છે. તો ક્યારેક કંઈ પણ કર્યા વગર આ સ્ટેટસને એન્જોય કરવા માટે પણ બેસાય કે આઈ એમ સો હેપી, નીડ નોટ ડુ એનીથિંગ, આઈ એમ જસ્ટ હેપી બીઇંગ હિયર, આઈ એમ હેપી. કારણ કે અહીંયા પહોંચવા માટે મેં કેટલું કર્યું છે. તો તમે એક વાત કહીને જાઓ કે તમે આટલું સુંદર મજાનું જીવન જીવો છો, પણ તમે એને આ રીતે પણ માણો. તમને આ જે બધું રહેવાને બધું રાસોચીલું મળ્યું છે એ દુર્લભ છે બધું અત્યારના સમયમાં. તો પ્રેઝન્ટમાં રહો. ભવિષ્યની કદી પણ ચિંતા ન કરજો, કારણ કે ભવિષ્યમાં જે પણ બજેટ આવશે ને ભાઈ એનો રસ્તાય આવશે. પ્રશ્ન આવશે, રસ્તાય આવશે એના. 6 લાખ રૂપિયા આનું થયું તો 8 લાખમાં આ થઈ જશે, ઓર થશે તે તો તમને પાસે આવશે જ રસ્તા. કારણ કે આપણે માણસ છીએ, બનાવનારે માણસ છે ને આપણે માણસ છીએ. તો એ જેમ એનું પિન કરે તો આપણને પિનનો રસ્તો આવડશે કે આમાં નીકળી જવાય. એટલે મારું કહેવાનો મતલબ એમ છે કે તમારા ભવિષ્યમાં આવનારા પ્રશ્નો એ પોતાના પ્રશ્નો આવશે એની ના નથી પાડતો. તો જેને જ્ઞાન થઈ જાય, જે જ્ઞાની થઈ જાય એને પ્રોબ્લેમ આવે જીવનમાં ક્યારે? પ્રોબ્લેમ છે ને એ જીવતો માણસ બધાને આવશે. જે માણસ જીવે છે ને એ બધાને પ્રોબ્લેમ આવશે. તો પ્રોબ્લેમ આવે એનું શું કરું? તો કે પ્રોબ્લેમ આવશે તો કાકા એનો જવાબ આવશે. મારી પાસે નથી પણ ભલે ને નથી તો પ્રોબ્લેમ અત્યારે છે કે ના નથી તો અમારા દીકરા લગ્ન થશે ને ત્યારે આ પ્રોબ્લેમ આવશે. પછી પ્રોબ્લેમ બધું સમાધાન આવશે. ટ્રસ્ટ. કૃષ્ણ સદા સહાયતે. પ્રશ્ન આવશે તો સમાધાને આવશે. હું ક્યાં શીખું ખબર છે? એક ભાઈ મને ડ્રાઇવિંગ શીખવતા હતા. અમારે બરાબર છે જામનગરની જનરલ હોસ્પિટલનો રોડ છે ને અમારો, વેરી જેને કહેવાય ટ્રાફિક વાળો, વેરી હેવી. એટલે ગાડીઓ શીખ્યો રાતના 10 થી 11 1 કલાક અને સવારના 6 થી 7. મને ગાડી આવી રીતે એમ જ ખબર પડી કે ગાડી મને ત્યારે હું બેસ્ટ હલાવી શકું છું જો સામે કાંઈ ના આવે તો. ગાડી મને આવડી ગઈ પણ કોઈ આવું ન જોઈએ સાહેબ. શીખવા કે ભાઈ ઇન્ડિયા લઈ કે તમારે ગાડી મને કે કાલ સવારે તમારી ટેસ્ટ છે. મેં કેવી રીતે ટેસ્ટ છે? તો કે આપણે 10 વાગે નીકળાય ગાડી લઈને. તો કે નીકળવું તો પડશે. તમે બોલાવશો? તમે લાવો કે તમારે લાવવાનું છે કે તમે કે હું બાજુ બેસીશ. ગાડી લઈને પછી એને જે કીધું ને મેં કેવું પકડ્યું. હવે એ અમારો જે હોસ્પિટલ રોડવાળો છે ને ત્યાં મને કે હનુમાન ગેટ પડશું કે આગળથી રસ્તો આયુર્વેદિક હોસ્પિટલ રોડ છે ને ત્યાં સુધી ટ્રાફિક ઓછો હોય, ભમ ભમ કરતા નીકળી ગયા. મારું જે નથી ગાડી અમારી પહેલી. અને પછી કે હવે કે તમે વાળીને આમાં આ બધું જવા દે અંબર ટોકીસવાળા રોડ પર હોસ્પિટલ રોડ પાસે. એટલે મેં થોડી ગાડી મેં કે ભાઈ અહીં ટ્રાફિક કેટલો છે? તો કે હું કહું એમ કરો તમે. કે બધા ટ્રાફિકમાં આમ કેમ નીકળાશે? એ કે તમે એકવાર ગાડી નાખી દો પછી તો કે ગાડી જેમ ગઈ ને એમ નીકળી જશે, જગ્યા થઈ જશે. પણ મને એમ થાય કે આવડા બધામાં કેમ થશે? તો કે તા ગાડી બધા કોઈ અહીંયા હજીરો કરીને રહેવા નથી આવ્યા, એ નીકળી જશે. એ જેમ નીકળશે એમ જગા થશે, જેમ જગા થશે ને એમ તમારી ગાડી નીકળશે. તો આ તો સારું, ટ્રાફિકમાં ગાડી નાખીએ ને તો નીકળી જાય. આ પ્રિન્સિપલ યાદ રાખજો. ગાડી નાખશો ને તો નીકળી જશે. ગમે તેવું અઘરું હશે ને દાખલો તો આવડી જશે. ટ્રાફિક આવશે પણ ટ્રાફિક જશે પણ ખરા. એટલે આ સ્થિતિ રાખવી અને તમારો
પ્રેઝન્ટ મોમેન્ટમાં રહેવાનો અભ્યાસ શરૂ કરી દો. અને જ્યારે પણ પેઇન આવે, જ્યારે પણ દુઃખ આવે, ત્યારે તમારો એક બીજો જે અભ્યાસ છે કે તમે જોયા કરો છો, બધું જોવો છો. આ બધું ઓબ્ઝર્વેશન થયું ને, તમે જોયા કરો છો. એ જોયા કરવામાંથી તમે જ્યારે બહારની બધી વસ્તુઓમાં તમારે થોડીક આમ માસ્ટરી આવે ને, પછી તમારા ફિઝિકલ બોડી ઉપર આવો અને પછી તમે તમારા મન ઉપર આવો અને એક સ્થિતિ એવી લઈ આવો કે તમે તમારા મનને પણ જોતા શીખી જાઓ. લર્ન ટુ સી યોર માઇન્ડ. મનને જુઓ. અચ્છા, આને જોવું તો કેટલું સરસ છે. આ તો હાર છે, દેખાય એમ. મન કે થોડું દેખાવાનું છે? મન કેવી રીતે દેખાય ભાઈ? અરે ભાઈ, મન દેખાય એની લાગણીઓથી, મન દેખાય એના વિચારોથી. તમને આવતા વિચાર, તમને અનુભવતી લાગણી, એને જુઓ. જેમ કે ધારો કે મારું કોઈક અપમાન કરી નાખ્યું, તો હું રિએક્ટ કરવાનું છું કે નહીં? તો કે હું કરીશ. હાલે કેમ? જિંદગી ખર્ચી નાખી મેં સમાજ માટે, આ સમાજ મને એક સાલ ન ટળી શકે. હું જ ભૂલાનો, મારા જ વખતે સાલ કલસ થઈ ગઈ. અપમાન ફીલ કરો છો. અપમાન થાય તમારું અને ઈગો તમારો, એ ભાષામાં સ્વીકારશો નહીં આપણે. અત્યારે તો સ્વીકારીએ કે સારું ઈગો ટચ થઈ ગયો, આપણો ઈગો ડેમેજ થઈ ગયો અને એનું પેન એટલું પેન છે, સારું સહન નથી થતું. ત્યારે શું કરવાનું? ત્યારે જે તમારું ડેમેજ થયેલું તમારું જે માઇન્ડ છે ને, એને જરા જોવાની શરૂઆત કરજો કે માઇન્ડ મારું ડેમેજ થયું છે, મારું ઈગો ઘવાયો છે, ભલે હું અન્યાય મને થયો છે, બધું થયું છે. અત્યારે હું કોઈ પણ પ્રકારનું રિએક્શન આપ્યા પહેલાં એક વખત હું જોઈ લઉં કે હા, મને આ થયું છે અને મને આ ફીલ થાય છે, મને આ ફીલ થાય છે, મને મજા નથી આવતી. મજા નથી આવતી એ એક વસ્તુ છે, પણ જ્યારે હું એમ કહીશ ને કે હું જોઉં છું કે મને મજા નથી આવતી, આખી વાત બદલાઈ જશે. આઈ એમ સીઈંગ, હું જોઉં છું, મને મજા નથી આવતી. શું થશે એનાથી ખબર છે? કહી દઉં તમને. ગોતવાનું તમારું હોય, પણ તમને કહી દઉં છું. હવે આપણે ઘરના છે છુપાવવાની, તમને કેટલી મહેનત કરશો? મને મજા નથી આવતી, મને મજા નથી આવતી. ચાલો શું બોલો? મને મજા નથી આવતી, બરાબર ને? હવે તમે જેવા વિટનેસ બનશો ને, તમે શું કહેશો? મનને મજા નથી આવતી ને એ હું જોઉં છું. તમારા ને તમારા મન વચ્ચે જ્યારે ડિસ્ટન્સ ઊભું થશે ને, તો એ ડિસ્ટન્સમાં જગતને જીતવાની તાકાત છે. આ જે ડિસ્ટન્સ છે ને, એમાં જગતને જીતવાની તાકાત છે. મોટામાં મોટી દુર્ઘટના કેમ ન ઘટે? તમારું બધું જ ફિનિશ થઈ ગયું હોય તો મન રડશે, મન તોફાન કરશે, મન રિએક્ટ કરશે. જુઓ, તો પ્રેક્ટિસ પહેલાં પાડવી પડશે. એ સમય પ્રેક્ટિસ કરશો એમ નહીં ચાલે. રોજ રોજની પ્રેક્ટિસ કરો કે મારું મને તો શું ફીલ કરે છે. તમે અત્યારે તમને લોકોને કેવું ફીલ થાય? અત્યારે ઊંઘ આવે છે કે આમ બોરિંગ થાય છે, એવું લાગે છે? મજા આવે છે. તમને નહીં પૂછું, તમે લોકોને, તમે બિચારા સવારના 12 વાગે મારી ભેગા ફરે કરે છે. એને પૂછ્યું મને ખબર શું આન્સર આવશે. તમને શું નહીં, મને આન્સર ખબર છે. હું તો પોઝિટિવ રહું ને ભાઈ, હું શું કામ નેગેટિવ આન્સર ઊભા કરું? તો તમને અત્યારે મજા આવે છે અને તમને એ ખબર છે કે તમને મજા આવે છે, બરાબર? હવે તમને જ્યારે દુઃખ થશે ને, ત્યારે પણ તમારી સ્થિતિ આવી છે કે તમારા મનને દુઃખ થશે. અત્યારે જે મજા આવે છે ને, એ તમને નથી આવતી, તમારા મનને આવે છે. દુઃખ આવશે કોને આવશે? મનને આવશે. તો મનને મજા નથી આવતી, એને હું જો. હવે સાંભળો છો, મનને મજા નથી આવતી એને કહેવાય પેઇન બોડી. ગીવ ધ નેમ, પેઇન બોડી. અને એ પેઇન પાસ્ટનું હોઈ શકે, એ ફ્યુચર સંદર્ભમાં પણ હોઈ શકે અને પ્રેઝન્ટમાં પણ હોઈ શકે. તમે તમારા પેઇનને જોતા શીખી જશો તો તમારું ઘણું બધું પેઇનનો પ્રભાવ તમારા માઇન્ડ, તમારા ઉપરથી હટી જશે. અને જેવો તમારા વિચારમાંથી હટશે ને, એવું મન એને ફીલ કરશે. જેમ કે મન પેઇનને ફીલ કરે છે ત્યારે, બરાબર ને? પણ જ્યારે તમે મનથી હટી જાઓ છો અને તમે એમ કહો છો કે હું મનને જોઉં છું, એટલે આ જે તમારો જોવાવાળો જે ભાવ છે ને, એને મન, કારણ કે મન તો છે જ ત્યાં, તો મન એને ફીલ કરે છે અને પેઇનને ફીલ કરે છે. પણ જ્યારે તમારો જોવાનો ભાવ જ્યારે વધી જશે ને, ત્યારે પેઇન એકદમ નાનું થઈ જશે અને હેન્ડલ કરવા જેવું થઈ જશે. કારણ કે ભાઈ નાના નાના પેન હેન્ડલ કરી જાય છે આપણને. કઈ વાંધો, ચલો ભાઈ મારા ચપ્પલ ઉપર તારું ચપ્પલ આવ્યું કેમ? હા ભાઈ સોરી આવી ગયું. બીજા ધ્યાન રાખજો, બીજા ધ્યાન રાખજો. ચલો પાન ખાયો છો? મારે તો ખાયો.
તો તમે આ ઘટનાને લાઇટલી લીધી અને હળવી કરી નાખી, પણ એવી જ ઘટના મોટા મોટી ઘટે ને તો પણ તમે લાઇટ કરી શકો એને લાઇટ કરી શકો. આ હું તમને બતાવું છું કે લાંબો સમય આપણે સુખી કેવી રીતે રહી શકીએ. લાંબો સમય સુખી એટલે કે પૈસાથી અને પરિસ્થિતિઓથી લાંબો સમય સુખ નહીં રહી. બધું અનુકૂળ હોય, મને એમ લાગે કે બધું મારું કંટ્રોલમાં છે, બધું મેનેજેબલ છે, બધું મારી ઈચ્છા મુજબ જ થાય છે એટલે હું સુખી છું, તો દુઃખી થવા માટે તૈયાર રહેજો. બાકી નહીં જ રહી. આ જગત છે ને ભગવાને કેવું બનાવ્યું છે, ફરતું, ખાલી ગોળ છે એવું નહીં. આ ગોળ ગોળ ગોળો ફરે છે એટલે તમારું જેટલું છે બધું ફરી જશે, બરાબર ને? ચાંદી ગઈ તો ભડાંગ કદી પડશે, કે સટ્ટો છે, ચાંદી થોડી વધે છે, સટ્ટો પડશે બમ કરતો. તો લાભ લેવો હોય તો લઈ લો, ટોપ ઉપર છે, પછી પડશે તો સાવ ડાઉનમાં જશે. આ જગત છે અને થયા કરશે આવું. બજાર ગઈ નીચે તો બજાર ઉપર આવશે. આ ટ્રમ્પડો છે ભાઈ, એને કંઈક મગજ ફરે કે છે કે ચલો બધા ટેરિફ માફ ભારતના, પાછું બજાર ગેલમાં આવી જશે કે હા 1000 પોઈન્ટ ઉપડ્યું. આ દુનિયા છે और दुनिया चलती रहेगी और दुनिया बदलती रहेगी. આટલી સારી બસમાં મેં આવ્યા, ગમે તેવી હારી બસોમાં ઉતરી ગયા ને મનમાં, ગમે તેવી હારી બસ ઉતરી ગયા ને, અને ક્યાં બાજુ બેહાડ રાખો તને ગમે છે ને બે તું રાતા કાઢ્યા ભાઈ, એમ નહીં પડે. બસ છે ભાઈ, હારી હતી, એન્જોય કરી લીધી, ઉતરી ગયા. હવે કંઈક અહીંથી લોકલ બસમાં તમારે જવાનું પાછું વડોદરી રાજકોટની ઉપર લોકલ બસ છે, તમને રાજકોટ પકડો, રાજકોટથી તમારે ભુજ જવાનું છે. કેમ તો કે એ ભાઈને કંઈક થઈ ગયું ને નીકળી ગયા ને પ્રોબ્લેમ આવી ગયો, વયા ગયા ભાઈ. તો હવે કેમ કરશું? કરો મજા, બીડો તો થશે નહીં કાંઈ, એવું ચિંતા ના કરજો. તમારી ભેગા સ્વામીજી જ્યાં છે ને એ મજા કરાવશે. ખરેખર તમે પુનિશાળી આત્મા ત્યારે કહેવાઓ કે તમારી આજુબાજુમાં કોઈક સેન્સ ઓફ હ્યુમર વાળો વ્યક્તિ હોય. ઘણી વાર આપણે બહુ હેવી હોય ને, બહુ હેવી મતલબ કે આમ ભર્યું હોય બધું આમ, ને કે ન કાઢી શકીએ, ન અંદર લઈ જઈ શકીએ, એવી સ્થિતિમાં પડ્યા હોય ને ત્યારે કોઈક આપણને હસાવી દે ને તો એવી મજા આવે કે હા 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 હા. કમસે કમ ગુરુવારે અમારા તમારા સૌરભ બત્રાને જુઓ. અમારા ગુરુવારે કેવું હોય કે દર ગુરુવારે ને ત્યારે અમને હસતા શીખડાવે. એ 5 મિનિટ માટે હા 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 એટલે હું જોયા કરું કે હારો આ હૈસા કે એનું મને હસવું આવે, કામ વગર હસે છે કે મારે હસવું તો હું હસું કેવી રીતે, એટલે એને જોઉં કે આ કેમ હસે છે, તો કે હા 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 તો ગાનો કાણ વગર હસે છે એટલે મને હસવું આવે. અને ખડખડાટ હસી જાવ ને તો તમે રિલેક્સ થઈ જાઓ. અને ભગવાન જેમ જેમ તમને થોડી થોડી બુદ્ધિ આપે ને એમ તમને હસતા ને હસાવતા આવડી જાય. અને તમારી આજુબાજુમાં કોઈક આવો વ્યક્તિ હોય ને તો સમજી લેજો કે ભગવાન તમને બહુ મોટી ગિફ્ટ આપીશ, કે તમે ક્યારેક બહુ ગંભીર ને બહુ સ્ટ્રેસમાં ને હશે ને તમને હસાવીને હળવા કરી નાખશે. સોક્રેટિસની પત્ની ઉપરથી પાણી નાખ્યું ને બિચારા વાતો કરતા ભાઈ એના શિષ્ય સાથે, પત્ની કે આવો છો ને 3-4 બોલાવી જયંતિ બી. પણ સોક્રેટિસ ફિલોસોફર કે હું આવું છું, છોકરાને પેલા સમજે ને પછી હું આવીશ, કારણ કે એને જમવામાં રસ નહીં, ખાઈને કોણ અમર થઈ ગયું છે, પ્રશ્નનો જવાબ આપી દે મને. તો બીજી 2 વાર તેમના પત્ની કહે ને પછી ઉપરથી પાણીને ડોલ ભૂમ કરતી નાખી નીચે, આખા પલળી. શિષ્ય કે આઈ એમ સો સોરી આવું થઈ ગયું તમારી સાથે, તમારી પત્ની આવું બધું પાણી નાખી દઉં. અરે ભલા માણા કાંઈ નથી થયું, પેલા વાદળા હોય ને એ ગરજે પછી વરસે, તો કે પેલા ગરજતી હતી ને હવે વરસી. તું કે પણ આવું થઈ ગયું, હવે શું થશે? પચાસો હવે કાંઈ નહીં થાય, બધું નીકળી ગયું, હવે ઉપર જઈશ શાંતિ હશે, હવે કાંઈ નહીં હોય, જેવા તો બધું નીકળી ગયું. હાવ યુ લુક ઇઝ એવરીથિંગ, વોટ યુ થિંક ઇઝ એવરીથિંગ, હાવ યુ થિંક ઇઝ એવરીથિંગ. તમે કેવી રીતે એને લ્યો છો ને એ જ મહત્વનું છે. તમે કેવી રીતે લ્યો છો ને, મસ્ત પાણી પરફેક્ટ, નહીં ઠંડુ નહીં ગરમ, ચાંદીના ગ્લાસમાં. ચાંદીને જોઈને તે મને કહે કે હા હા હા, તમે કોઈ ફોટો પાડો ચાંદીવાળા ગ્લાસમાં પાણી પીએ. પેલા આટલો બધો ભાવ નતો, હવે મને બહુ ભાવ આવ્યો ચાંદી. ભલે તમારી હોય પણ ફોટો તો મારો ને, ચાંદી તમારી, ફોટો તો મારો, સ્ટેટસ તો મારા પાછા છે કે બાપુ ચાંદીના ગ્લાસમાં પાણી ઠપકારે છે.
દુનિયા આખી ચાંદી ચાંદી કરીને બાપુ ચાંદીના ગ્લાસમાં પાણી પીએ છે. તો કહેવાનો મતલબ છે કે બી હેપી, લીવ ઇન ધીસ પ્રેઝન્ટ મોમેન્ટ, અને બાકી બધી વસ્તુઓને જતી કરજો, જવા દેજો. હવે તમે જો મેં તમને જે બધું કીધું ને એ તમારા સિવાય તમે બધું શીખી ગયા છે. હવે તમે આસપાસ બધે જોજો બધા લોકો અહીંયા જ ફસાણા હશે. ને કોઈ ભૂતકાળની વાત કરશે કે ભવિષ્યની વાત કરશે, પણ અત્યારે સામે બેઠા બેઠા આટલું શાંતિ આ બધું છે ને એની વાત કોઈ જ નહીં કરે. તમે પ્રેઝન્ટમાં છો ને એન્જોય કરો છો ને એ બધી વાત કોઈ નહીં કરે. તો એની પ્રેક્ટિસ તમે શરૂ કરો, અને સાક્ષી જે મેં તમને કીધું કે તમે જોનારા છો એ કરો, અને ડિસ્ટન્સ તમારા માઇન્ડથી ઊભું કરો. ઊભું કરવાનું નથી, ઓલરેડી છે, ખબર નથી. આપણે જે એટેચ થઈ ગયા છે ને એમાં હલવાઈ ગયા છે. આ એટેચમેન્ટ છે ને ઇઝ અ પ્રોબ્લેમ. સંસારમાં રહેવાનો વાંધો નથી. કોઈ ડોંગરી મને પૂછ્યું કે સંસારમાં રહીને ભગવાન મળે, કે સંસારમાં રહીને ભગવાન મળે, પણ સંસારમાં રહેવાની છૂટ તમારી અંદર સંસાર ન હોય. તમને જૂના પિક્ચરના ગીતને એન્જોય કરતા આવડવું છે. સો ફાઇન. આ કેવું સરસ મજાનું ગીત હાલતો એ જિંદગી कैसी है पहेली हाय, कभी तो हंसाए कभी ये रुलाए. સિમ્પલ વાક્ય છે પણ મજા કેવી આવે કે આહા હા શું ગીત છે, મસ્ત. એન્જોય કરો. એન્જોય કરો મતલબ તમે અત્યારે આ સમયે તમારા મન આટલું પ્રસન્ન છે ને એને જોવો છો. આ તમે એન્જોય કરતો ને મન, ત્યારે પણ જુઓ અંદરથી કે મારું મન એન્જોય કરે છે. કારણ કે હમણાં કંઈક થશે ને પંચર પાછળ એ જ રોવા બેસશે કે મારું બેટું પંચર પડે તો કોફી વાળાને સામે ન પડે, અહીંયા પડ્યું. આગળ કંઈક તો ચા પાણી તો કરો, પાણી પૈસા તો જતા રસ્તામાં ક્યાં જવું અમારે, ત્યાં પંચર પડ્યું. માઇન્ડ છે એટલે માઇન્ડ જે પ્રકારનું ફીલ કરે છે એને તમે નોંધતા જાઓ, નોટિસ કરો. કેટલો સમય તમે પ્રસન્ન થઈ શકો છો, કેટલો સમય તમે સ્ટ્રેસમાં આવો છો, કેટલો સમય તમે બહુ ઇન્વોલ્વ થઈ જાઓ છો. તો કંઈ વાંધો નહીં, થઈ જાઓ તો થઈ જાઓ, પણ પ્રેક્ટિસ મેક મેન પરફેક્ટ. તો આજનો તમારો ક્લાસ એ તમારા પેઇનના મેનેજમેન્ટ માટેનો હતો. તો તમને બધાને ગમ્યો હશે. તો તમને ગમ્યો હોય તો મને ગમશે કે તમે